નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11માં પ્રવેશ કર્યો છે આપ સર્વેએ. તો ધોરણ 11માં નવા એક વિષયની આપણે શરૂઆત કરીશું. આપના માટે આ નવો અભ્યાસ વિષય છે જેનું નામ છે તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન અને મૂળ એનું તર્કશાસ્ત્રની સમજ. વિષય છે આપણો તત્વજ્ઞાન અને પહેલો મુદ્દો પહેલું ચેપ્ટર છે તર્કશાસ્ત્રની સમજ. એ પહેલાં આપે 10મા ધોરણ સુધી વિભિન્ન અલગ અલગ વિષયોનો અભ્યાસ કર્યો હશે, પણ ધોરણ 11માં આપના માટે આ એક નવો વિષય છે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન જે છે એ તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન બંનેમાં જમીન આસમાનનું અંતર છે. તર્કશાસ્ત્ર એ પ્રાચીન જે છે કે પશ્ચિમી સંસ્કૃતિ તરફથી આવેલું જ્ઞાન માનવામાં આવે છે, જેના પ્રણેતા આદ્યપિતા એરિસ્ટોટલને ગણવામાં આવે છે. જ્યારે તત્વજ્ઞાન જે છે એ ભારતીય જ્ઞાન છે. એના આદિ પ્રણેતા કોણ છે કહી શકવું મુશ્કેલ છે. જેણે પ્રથમ સ્વરૂપમાં પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી અને ઇન ફ્યુચર ભવિષ્યમાં પણ અને આપ સર્વે પણ એ જ તત્વના શોધ માટે આવ્યા છે. વૃદ્ધ થયા પછી ભક્તિ લોકો કરે છે, પણ એ ભાગવતમાં એમ કહ્યું છે કે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એ યુવાનીમાં પ્રાપ્ત કરી શકાય. અર્થાત તમારે કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો યુવાનીમાં, તમારે કોઈ પણ પ્રકારનું જે છે કે ધન સંપત્તિ પ્રાપ્ત કરવી હોય, નામ યશ કીર્તિ પ્રાપ્ત કરવી હોય તો યુવાનીમાં, તમારે કોઈ તત્વ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો યા એનું શોધ કરવી હોય તો એ યુવાનીમાં કરી શકાય. અર્થાત કહેવાનો આશય એ કે વૃદ્ધાવસ્થામાં શરીર જે છે એટલું સાથ નથી આપતું. શરીર એક સાધન છે અને એ સાધન જે છે એના દ્વારા આપણે ગંતવ્ય સ્થાને પહોંચવાની કોશિશ કરીએ છીએ. જ્યારે યુવાની દરમિયાન શરીર સુવ્યવસ્થિત રીતે સાથ આપતું હોય છે, વિશેષ કરીને એટલા માટે શરીરને મનનો વિશેષ એમાં ઉપયોગ કરવાનો હોય છે. તો આ તત્વજ્ઞાન જે છે એ તત્વ વિશે જ્ઞાન આપે છે. હવે આ તત્વ કયું, આ તત્વ શું છે, આખરે કયું એવું તત્વ છે કે જે આપણને ચલાવે છે? ચલાવવું અર્થાત જીવન જે આપણને ચૈતન્યમય રાખે છે. કયું એવું તત્વ છે કે જે આપણા શરીરમાંથી નીકળી જાય તો જે છે કે આ શરીર નિષ્પ્રાણ થઈ જાય. અર્થાત બીજો એક શબ્દ પ્રાણ. આપણે એને નામ આપ્યા છે પ્રાણ, જીવ, જીવાત્મા, એ પ્રકારે, પણ હજુ સુધી એને સુયોગ્ય રીતે જોઈ શક્યા નથી. હા, અનુભવ કરી શકાય છે. એ અનુભવ કરવા માટેનું જ્ઞાન જો કોઈ આપતું હોય તો એ ભારતીય તત્વજ્ઞાન છે. તો આ ધોરણ 11માં આપ સર્વે જે એક નવા વિષયનું અધ્યયન કરશો, મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણને આપ સર્વને ઈશ્વર શું છે, વિભિન્ન પ્રકારના આટલા બધા ઈશ્વરના રૂપો કેમ છે, વાસ્તવિક રૂપે ભક્તિ શું છે, કર્મ શું છે, કર્મનો સિદ્ધાંત શું છે, જન્મ પુનર્જન્મ શું છે, એના સંદર્ભમાં જે આપણે આપ સાંભળતા આવ્યા હશો લોકોની વાતોને, અને એના દ્વારા સ્વીકારી લીધી છે, અનુભવ નથી કરી, પણ આ અભ્યાસ દ્વારા તમે ચોક્કસ વિચારતા થશો. વિભિન્ન પ્રકારના આપણા ભારતીય જે વેદો, ઉપનિષદો, પુરાણો જે રહેલા છે એ કોઈ પણ શાસ્ત્ર ગ્રંથો જે છે એમ તેમ નથી લખાયા. એની પાછળ કોઈ ઠોસ આધાર રહેલો છે. એટલે હું આપ સર્વને જે છે એક બીજી વિનંતી પણ કરીશ કે આપ સર્વે જે છે કે ધારાવાહિક રૂપે આવતું હતું ઉપનિષદ ગંગા, એ ઉપનિષદ ગંગાના જે છે એપિસોડ જોજો કે જેનાથી આપને
વેદો, પુરાણો, આત્મા, પરમાત્મા, કર્મ, વિભિન્ન પ્રકારના એના વિશેની શોધો વિશેનું જ્ઞાન, વિભિન્ન જે તે સંતો થયા તેના વિશેની માહિતી એ ઉપનિષદ ગંગામાંથી મળે છે. હું એના માટે આપને લિંક પણ મોકલીશ આપના ગ્રુપમાં, અને એ લિંક દ્વારા આપ એ ઉપનિષદ ગંગાનું જે છે કે જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. મારો મૂળ આશય એ છે તત્વજ્ઞાનમાં કે ભણવું એટલે શું એ પણ સમજ જશો બેટા. ભણવું એટલે ખાલી ચોપડીની અંદર જે આપેલા છે ચેપ્ટર એને ભણવું એ જ ભણતર નથી. ભણતરની સાથે એ ઔપચારિક છે. ઔપચારિકની સાથે સાથે ઘણું બીજું યોગ્ય અનૌપચારિક પણ લેવું. મેં યોગ્ય એટલા માટે કહ્યું કે અયોગ્ય ઘણું બધું પણ આવી જતું હોય છે. એટલે યોગ્ય જે છે આપની આસપાસ જે તે રહેલું છે, બીજા પંચતંત્ર, હિતોપદેશ, એ બધી વાર્તાઓ, એની વાર્તાઓ પણ વાંચવી, એના દ્વારા પણ આપણા અંદરના રહેલા ગુણો જે છે પ્રગટ થતા હોય છે. તો એ અનૌપચારિક જ્ઞાન છે. એવી રીતે આ ઉપનિષદ ગંગા વિશે જે મેં તમને કહ્યું, તો એના દ્વારા પણ આપ તત્વ વિશે આપનું જે છે કે એક ડગલું આગળ વધશે, અને ભારતીય વેદો, પુરાણો, ઉપનિષદો પ્રત્યે આદર, શ્રદ્ધા નિર્માણ થશે. આપણા જે દર્શનો છે, નવ દર્શન, એ દર્શનો વિશે પણ આમાં તત્વજ્ઞાનમાં માહિતી આપવામાં આવી છે. તો દર્શન એટલે શું કે જેટલા ઋષિઓ થયા, આમ તો 9 દર્શનોમાંથી સાંખ્ય દર્શન, જ્ઞાન મીમાંસા, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, ચારવાક દર્શન, આવા વિભિન્ન 9 દર્શનો જે રહેલા છે એ 9 દર્શનોના પ્રણેતા એટલે કે જેણે એમના વિશે શોધ કરી, જેમણે એના વિશે જોયું, જે અનુભવ કર્યો અને એને પ્રસ્તુત કર્યો. એટલે કબીર કહેતા, મેં કહતા આંખન કી દેખી, તું કહતા કાગદ કી લેખી. અનુભવજન્ય જ્ઞાન એ સત્ય. તત્વજ્ઞાનની અંદર એ અનુભવજન્ય જ્ઞાન આપવામાં આવે છે. કોઈ કપોલ કલ્પિત વાતો હોતી નથી, પણ એક શરત છે. શરત એ છે કે જે તે અધ્યતાએ સ્વયં એના ઉપર ચાલવું પડે છે, જાતે અનુભવ કરવો પડે છે. કોઈ બીજું અનુભવ કરાવી નહીં શકે, માર્ગ બતાવી શકશે. 9 દર્શનો, વેદો, પુરાણો, એ શાસ્ત્ર ગ્રંથો શું કરે છે? માર્ગ બતાવે છે, પણ અનુભવ નહીં. અનુભવ તો વ્યક્તિએ માર્ગ પર ચાલતા ચાલતા એના લીધે જ આ વ્રતો, ઉપવાસો, અનુષ્ઠાનો, નામ જાપ, એ બધી વિધિઓને પદ્ધતિઓ છે તત્વ વિશે જાણવા માટેની. આંતર શુદ્ધિ, શરીર શુદ્ધિ, શરીર અને મનની શુદ્ધિ પછી આ તત્વને જાણવાની પ્રક્રિયા. એક શ્રીમદ ભગવદ્ ગીતામાં બે નાની વાતમાં, આમ તો 18 એના અધ્યાય છે, પણ 2 વાતમાં એમણે મૂળ તત્વ વિશે કહી દીધું. એક કહ્યું કે સાક્ષી બન, અને બીજું કહ્યું કે ત્યાગી બન. સર્વસ્વ ત્યાગીને તું મારી શરણમાં આવે, અને બીજું સાક્ષી બન. આ તું કરતા નહીં, કોઈ બીજું કરી રહ્યું છે. આપણે કહીએ છીએ કે આ સર્વ હું કરી રહ્યો છું. જો આપણે આ સર્વ આપણે બધા જ કરી રહ્યા હોય તો આપણને ચલાવનાર એ કયું તત્વ છે? કોણ ચલાવે છે? કોણ શ્વાસ આપે છે? કોણ જીવાડે છે? કોણ સવારે આપણે ઉઠીએ એટલા માટે નિંદ્રા, ઊંઘ જે છે અર્ધ મૃત્યુ છે, પણ છતાંય કઈ ભાન નથી હોતું. આમ અર્ધ મૃત્યુ પણ ખરું ને અર્ધ ધ્યાન પણ અવસ્થા પણ ખરી. એ ધ્યાન અવસ્થામાં, એ ગાઢ નિંદ્રામાં વિભિન્ન પ્રકારની અનુભૂતિઓ પણ થતી હોય છે. અલગ અલગ ન જોયેલા દ્રશ્યો પણ જોવા મળે છે. અલગ અલગ સંતોના, ઋષિઓના દર્શનો પણ થાય છે. દિવ્ય સ્વપ્નો પણ આવે છે અને ભયાવહ સ્વપ્નો પણ આવે છે, બંને પ્રકારના. પણ જેને મન નિર્મલ, મન ચંગા તો કઠોત મેં ગંગા, મન જેનું નિર્મળ, એકદમ શાંત, પ્રશાંત, તો એની આગળ જે છે કે આ બ્રહ્માંડીય જ્ઞાન ધીરે ધીરે પ્રસ્ફુટિત થતું હોય છે. મૂળ મારે આ તત્વ વિશે જે તમને જે કહી રહ્યો છું, એ મૂળ બાબત જે છે તત્વજ્ઞાન વિશે, એ આખરે છે આત્મા વિશે. જે ભારતીય તત્વજ્ઞાન જેને કહે છે કે આપણી ભીતર કયું એવું તત્વ રહેલું છે, આપણે એને કહીએ આત્મા કહીએ છીએ, આપણે એને જીવ કહીએ છીએ, જીવાત્મા, આપણે એને પ્રાણ તત્વ કહીએ છીએ. 5 પ્રાણ રહેલા છે, 5 પ્રાણ, કે સમગ્ર શરીરને જે છે કે એ ચૈતન્યમય રાખે છે. અને જ્યારે માતા ગંગા સતીએ કહ્યું છે એમના એક ભજનમાં કે 5 પ્રાણ જે છે એક થાય અને ઉર્ધ્વ ગતિએ જાય અને સુષુમ્ણા માર્ગે જે છે આગળ વધે, ત્યારે તત્વનું જ્ઞાન થાય. આપણે 5 પ્રાણ તો વિભિન્ન પ્રકારના જે છે
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એમ કરીને 5 પ્રાણો છે. એ પ્રાણો જે છે એ તો અલગ અલગ છૂટાછવાયા આપણે રાખેલા છે અને છે તો શરીર તંત્ર વ્યવસ્થિત ચાલે છે, એનું કોઈ એ નથી. પણ જેને તત્વ વિશે જો જાણવું છે તો એ 5 પ્રાણોને શું કરવો પડે? એક કરવા પડે. અને એક કેવી રીતે થશે? પ્રાણાયામ દ્વારા થશે. એ જે પતંજલિ યોગ દર્શન જે આપ્યું, યોગ શાસ્ત્ર, યોગ દર્શન, 9 દર્શનોમાંનું એક. તો અષ્ટાંગ યોગ એ 8 આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એ જે એના 8 નિયમો છે, આસનો છે, અષ્ટાંગ યોગ છે. અને એને પાર કરતા કરતા અંતે જે છે તત્વ વિશે જાણી શકાય એમ કહ્યું છે. આમ તો બીજા 3 સરળ આમ કહીએ, જો આજે કળિયુગમાં એટલો સમય ના હોય તો ધારણા, ધ્યાન ને સમાધિ આ ટૂંકમાંથી પણ જઈ શકાય. ધારણા એટલે જ્યાં તિલક કરો છે ત્યાં આગળ કોઈ ઈષ્ટ દેવ કે દેવીનું જે છે આરાધના કરવી, એને જોવું, એનું દ્રશ્ય જોવું, એનો ફોટો જોવો, એની કલ્પનામાં રહેવું, અહર્નિશ એના ભાવમાં રહેવું, તો એ ધારણા. અને ધારણાથી ધ્યાન લાગે, ધ્યાનથી સમાધિ લાગે. આ માટે જે છે પ્રાણાયામ છે, 5 પ્રાણોને એક કરવા માટે. ઠીક છે. મૂળ બાબત મારે તમને એટલું જ ખાલી કહેવું હતું કે મનુષ્ય જન્મ જે મળ્યો છે એ મનુષ્ય જન્મ જે છે એ તત્વને જાણવા માટેનો છે. તો એ તત્વ અર્થાત જે તત્વ અર્થાત આત્મતત્વ, જીવ તત્વ, પ્રાણ તત્વ કે જે આપણા જીવનને એ સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યું છે. તત્વજ્ઞાનની અંદર આ જીવ, જગત અને ઈશ્વર, જીવ, જગત, આ જગત જે દેખાય છે તે, અને ઈશ્વર. આખરે ઈશ્વર છે તો કયો છે? એનું રૂપ શું? આટલા બધા ઈશ્વરના જે રૂપો છે, નામ છે, તો એનું કારણ શું? આના વિશેનું જે અધ્યયન થાય સાચા અર્થમાં, આના વિશેની જે સાચા અર્થમાં શોધ થાય તો આપણને તત્વ વિશેનું જ્ઞાન થાય. જગત 2 પ્રકારના છે, એ સમય આવશે ત્યારે, એ ચેપ્ટર આવશે ત્યારે. આમાં 10 ચેપ્ટર છે, 5 પ્રકરણ જે છે એ તર્કશાસ્ત્રના છે ને બાકીના 5 પછી 6 થી લઈને 10 એ તત્વજ્ઞાનના છે, ભારતીય. શરૂઆતના 5 એ પશ્ચિમના છે, પશ્ચિમી સંસ્કૃતિના, જે એરિસ્ટોટલ અને બીજા અન્ય એમના તર્કશાસ્ત્રીઓએ રજૂ કર્યું તે. એનું જ્ઞાન એ બૌદ્ધિક છે, અર્થાત એનું કોઈ મહત્વ નથી એવું નથી, પણ બુદ્ધિ જ્યાં અટકે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય અને શ્રદ્ધા હોય ત્યાં તત્વની જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રદ્ધા તારે અને શંકા ડુબાડે. પણ અહીંયા આંધળી શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા નહીં, બહુ પ્રાયોગિક, વૈજ્ઞાનિક અને શુદ્ધ તર્ક દ્વારા. તર્ક શાના દ્વારા થશે? બુદ્ધિ દ્વારા થશે. એના દ્વારા જે છે પ્રશ્નોત્તર દ્વારા શિષ્ય પ્રશ્ન કરતો જાય અને ગુરુ એનો યોગ્ય જવાબ આપતો જાય, ત્યારે અને પાછો એનો અનુભવ કરતો જાય, ત્યારે એ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો તર્કશાસ્ત્રની અંદર યા તત્વજ્ઞાનની અંદર આપ સર્વે સ્ટુડન્ટ્સ પહેલા આજે તર્કશાસ્ત્રની સમજ પહેલું પ્રકરણ આપણે જોઈએ, પ્રકરણ પહેલું, એના થોડા શરૂઆતના મુદ્દા જોઈએ. પહેલા આપને હું ફરી એક બાબત જણાવું કે અભ્યાસ કરવાની મૂળ પદ્ધતિ જો કોઈ હોય તો એ રીતની છે કે આની અંદર મનોયત્નના પ્રશ્નો આપેલા છે, સ્વાધ્યાય છેલ્લે છે. તો આપે કરવું શું? પહેલા સ્વાધ્યાયના પ્રશ્નો વાંચી લેવા. બીજું, મનોયત્નના પ્રશ્નો વાંચવા, મનોયત્ન 1.1, અને એ મનોયત્નના ટૂંકા પ્રશ્નો એક વાક્યમાં, એક શબ્દમાં છે. એ પ્રશ્નો વાંચ્યા પછી પ્રકરણની શરૂઆત કરવી, પહેલા ટોપિકની શરૂઆત કરવી. આ આપ કરશો તો એનાથી ફાયદો એ થશે. મૂળ બાબત પહેલા પણ પ્રાચીન સમયમાં પણ પદ્ધતિ આ જ હતી, શિષ્ય પ્રશ્ન કરતો ને ગુરુ એનો જવાબ આપતો. પ્રશ્ન પછી જ જે છે જવાબ તરફ જવાય, જવાબથી પ્રશ્ન તરફ ના જવાય. આપણે ઉલટી ચાલી રહ્યા છે, પહેલા પ્રકરણ વાંચીએ અને પછી સ્વાધ્યાય આવે. પહેલા સ્વાધ્યાય હોય, પ્રશ્નો હોય અને પછી એનો જવાબ હોય, અર્થાત પ્રકરણ હોય. એટલે આપ એ રીતના કરશો કે સ્વાધ્યાયના પ્રશ્નો વાંચશો અને બીજું કે મનોયત્ન 1.1ના પ્રશ્નો વાંચશો અને એના પછી જે છે અત્યારે જે ટોપિક ચાલે છે એના મુદ્દા વાંચશો પ્રકરણ પહેલાનો. તો તમને ઓટોમેટિકલી જે છે સ્વાધ્યાયના પણ પ્રશ્નો પહેલા બીજા જે છે તે ખ્યાલ આવશે અને મનોયત્નના જે પણ પ્રશ્નો છે એના જવાબો પણ અનાયાસ તમને ઓટોમેટિક આવડશે. પહેલું આપણે જોઈએ આજે તર્કશાસ્ત્રમાં
પ્રકરણ 1 માં તર્કશાસ્ત્રની સમજ. તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં કહે છે લોજિક. લોજિક અંગ્રેજી શબ્દ છે અને એ મૂળ શબ્દ જે છે લોગસ એનો શબ્દ છે. લોગસ શબ્દ આવ્યો ગ્રીક શબ્દમાંથી, ગ્રીક ભાષામાંથી. ગ્રીક ભાષામાંથી લોગસ શબ્દ આવ્યો છે. હવે લોગસ શબ્દ જે છે એનો અર્થ થાય છે ભાષા અને વિચારણા. શું થાય છે? ભાષા અને વિચારણા. આપણે જ્યારે કોઈ પણ નવો વિષય ભણીએ, અધ્યયન કરીએ, ત્યારે એ નવા વિષય માટે, એ નવા વિષયના અધ્યયન માટે એના અભ્યાસ વિષય આપણી આગળ બહુ ક્લિયર હોવો જોઈએ કે કયા આ નવા વિષયમાં કયો એનો અભ્યાસ વિષયનું અધ્યયન કરશું. અભ્યાસ વિષયને સમજવા માટે એના વ્યાખ્યા અને લક્ષણને સમજવું પડે. તો આપણે એટલા માટે જ આ પ્રથમ પ્રકરણની અંદર તર્કશાસ્ત્રની વ્યાખ્યાઓ આપેલી છે, એના લક્ષણો આપેલા છે કે તર્કશાસ્ત્રમાં કયા કયા બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે એક બાબત જોઈ કે અંગ્રેજીમાં એને લોજિક કહે છે, ફિલોસોફી પણ કહે છે. ફિલોસોફિયા ડાપણ માટેનું જ્ઞાન એમ પણ તેનો અર્થ થાય. ફિલો એટલે ડાપણ અને સોફિયા એટલે જ્ઞાન, ડાપણ માટેનું જ્ઞાન. આ પણ એની એક વ્યાખ્યા છે. અને મૂળ કહે છે લોજિક અંગ્રેજીમાં, અને મેં તમને કહ્યું તેમ લોગસ, અને એનું થાય છે ભાષા અને વિચારણા. આમ જોવા જઈએ તો ભાષા અને વિચારણા બંનેની અંદર સૂક્ષ્મ અંતર રહેલું છે. પણ ભાષા અને વિચારણા તર્કશાસ્ત્રમાં જે છે એનો અભ્યાસ વિશે જો કોઈ રહેલો હોય તો એ વિચારણા છે. વિચારણા અર્થાત વિચાર. આ વિચાર પણ કેવા? વિચાર કોણ કરે? મન. મન જે છે એ વિચારો, નિરંતર વિચારો કરતું રહે. મનનું કાર્ય જે છે. હવે તમને એક બીજી બાબત પણ કહીએ કે લોકો પ્રાણાયામ ને ધ્યાન દ્વારા આ મનના વિચારોને શાંત કરવાની પ્રક્રિયા કરે છે. અર્થાત નિર્વિચારની સ્થિતિએ જવાની કોશિશ કરે છે. આ નિર્વિચાર એ જ જે છે નિર્વિકલ્પ સમાધિ, અંતે જે સમાધિ આવે છે તે ધ્યાન દ્વારા ધારણા, ધ્યાનને સમાધિ. સમાધિ અર્થાત ક્યારે સમાધિ લાગે? જ્યારે નિર્વિકલ્પ નિર્વિચારની મનની સ્થિતિ હોય ત્યારે સમાધિ હોય. અર્થાત એકદમ શાંત મનની સ્થિતિ, કોઈ પણ વિચારની. એ પણ મૂળ બાબત પર આવી જઈએ. મન જે બીજા વિચારો કરે છે છૂટા છવાયા, તમે જોશો શાંતિ ખાલી બેસો, પ્રયોગ કરી જુઓ તો ખાલી તમારા મનને ચેક કરશો તો ભિન્ન ભિન્ન પ્રકારના છૂટા છવાયા વિચારો આવશે. કોઈ એક જ વિષયને લગતા વિચારો નહીં. જો હમણાં ભોજનના સંદર્ભમાં હું કહું કેળા, સફરજન, અનાનસ, દાડમ, કેરી, તો ઘણા ખરા લોકોના મનમાં જે છે અત્યારે એ ખાવાનો જેને બહુ ભાવતું હશે તો એ બધા જે છે રસના, એને રસ જે છે પ્રસ્ફુટિત થયો હશે મનમાં અને એના વિચારો પણ શરૂ થઈ ગયા હશે. મન આ કાર્ય કરે. તો મન જે છે કે કોઈ એક જ જે સાંભળ્યું અચાનક જે છે કે એનું વિશે વિચાર કરવાની શરૂઆત કરી દે. તમે જોશો હજુ પણ શાંતિ વિચાર એ જોશો મનનું અધ્યયન, મનને જોશો તો કે ભિન્ન ભિન્ન એક જ વિષયને લગતા નહીં, છૂટા છવાયા જાતના ભિન્ન વિષયોને લગતા વિચારો આપણા મનમાં ચાલતા રહે છે. આ જે છૂટા છવાયા વિચારો ચાલે છે એને તર્કશાસ્ત્રમાં વિચારણા તરીકે ઓળખવામાં આવતી નથી. તર્કશાસ્ત્રમાં એને વિચારણા કહે છે કોઈ એક નિશ્ચિત અભ્યાસ વિષય હોય અને એ અભ્યાસ વિષયના વિશે વિચારણા કરવામાં આવે તો એને વિચારણા કહેવાય. હવે નિશ્ચિત અભ્યાસ વિષય અર્થાત જેના વિશે અધ્યયન કરવાનું હોય તેને નિશ્ચિત અભ્યાસ વિષય કે કોઈ એક બાબત, એ નિશ્ચિત બાબતના સંદર્ભમાં કે જેમ કે આ ચોક છે તો આ ચોકનું નિર્માણ કેવી રીતે થયું, કયા કયા પદાર્થોના લીધે થયું, કેવી રીતે કયા બીબાદ દ્વારા ઢાળીને એનું નિર્માણ કરવામાં આવ્યું, એ સોફ્ટ બને છે કેવી રીતે બને છે, એ હાર્ડ બને છે તો કેવી રીતે બને છે. આ બધા જ બાબતોના સંદર્ભમાં ક્રમશઃ જે માહિતી એકત્રિત કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એને વિચારણા કહેવામાં આવે. એટલા માટે બીજી બાબત આપણે જોઈએ
કે તર્કશાસ્ત્ર શું છે? એ વિચારણાનું શાસ્ત્ર. પણ વિચારણા શેના દ્વારા રજૂ થશે? આપણને જે કોઈ એક બાબતનું જ્ઞાન પ્રાપ્ત થયું, આપણે એને શેના દ્વારા કહીશું? ભાષા દ્વારા, લેખન દ્વારા. એટલે ભાષા પણ અગત્યની છે. એટલે ભાષા વિચારોને પ્રગટ કરે છે. તાર્કિક વિચારો, કોઈ એક વિષયને લગતા વિચારો. છૂટાછવાયા વિચારોનું તર્કશાસ્ત્રમાં મહત્વ નથી. અર્થાત માનવીને કોઈ એક વિષયના અધ્યયન માટે, સંશોધન માટે ક્રમશઃ તાર્કિક વિચારવું, એનો જે અભ્યાસ જો થતો હોય તો એ તર્કશાસ્ત્રમાં થાય છે. તર્કશાસ્ત્રના આદિ પિતા મેં તમને કહ્યું તેમ એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલે એટલા માટે જેની વ્યાખ્યા આપી છે કે તર્કશાસ્ત્રના વિશે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર શું છે? ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. બીજું બાબત આપણે જોઈએ કે તર્કશાસ્ત્ર શું છે? એક શાસ્ત્ર છે. શાસ્ત્ર કે એક વિજ્ઞાન છે. શાસ્ત્ર એ જ વિજ્ઞાન. તો એક વિજ્ઞાન છે, તો વિજ્ઞાનની પરિભાષા શું? વિજ્ઞાનમાં થાય શું? તો એક નિશ્ચિત અભ્યાસ વિષય હોય, અને એ અભ્યાસ વિષયના વિશે સંશોધન થાય. સંશોધન માટે એને માટે માહિતી એકત્રિત કરવામાં આવે. માહિતી એકત્રિત કરીને એનું જે છે કે એના ઉપર પ્રાયોગિક કાર્ય કરવામાં આવે. પ્રાયોગિક કાર્ય કર્યા પછી એમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ ઠોસ અને પ્રમાણભૂત હોય. એવી રીતે એટલા માટે વિજ્ઞાનની પરિભાષા આપી છે તર્કશાસ્ત્ર કે વિજ્ઞાન એટલે શું? તો પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. ફરી આપ જોઈ લેશો, વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. અને પ્રત્યેક વિજ્ઞાનને તેનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે. દરેક વિજ્ઞાન, જેટલા પણ વિજ્ઞાનો છે એ દરેક વિજ્ઞાનને પોતાનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય. 4 બાબતો પ્રસ્તુત કરે છે તર્કશાસ્ત્રમાં વિજ્ઞાન. એક, કે વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. બીજું, કે વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. ત્રીજું, વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. અને ચોથું, આ માહિતી જે પદ્ધતિસરની પ્રાપ્ત થઈ તે માહિતી કેવી હોય છે? પ્રમાણભૂત હોય છે. હવે આપણે જોઈએ છે કે આ પ્રમાણભૂત માહિતી પછી કે તાર્કિક વિચારણા, એનો તર્કશાસ્ત્રમાં પણ તાર્કિક વિચારણાનો અભ્યાસ થાય છે. અર્થાત એનો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય કયો છે? વિચારણા. કેવી વિચારણા? તાર્કિક વિચારણા. આ તાર્કિક વિચારણા એ તર્કશાસ્ત્રનો પણ, તર્કત્વ વિજ્ઞાનનો પણ અભ્યાસ વિષય રહેલો છે. જેમ વિજ્ઞાન કહ્યું ને તર્કશાસ્ત્ર, કે તર્કશાસ્ત્ર વિજ્ઞાન છે, તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું? તો તાર્કિક વિચારણા. વિચારણા, તાર્કિક વિચારણા એટલે કેમ? છૂટા છવાયા વિચારો આવે તે વિચારો એનું કોઈ મહત્વ હોતું નથી, પણ કોઈ એક અભ્યાસ વિષય માટે, કોઈ એક નિશ્ચિત મુદ્દા માટે એના વિશે તર્કબદ્ધ જો વિચારો કરવામાં આવે તો એને તાર્કિક વિચારણા કહે છે. આ જ સંદર્ભમાં W.E. જોન્સને શું કહ્યું? W.E. જોન્સન કહે છે કે વિચારણા એટલે શું? વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. હવે સત્ય જ્ઞાન W.E. જોન્સને વિચારણા માટેની પરિભાષા આપી કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનામાં આવતી માનસિક પ્રવૃત્તિ. કોઈ પણ ઘટના બને, ડિટેક્ટિવ હોય કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય, તો કોઈ આપણે એ એક્સિડન્ટના સાક્ષી નથી, આપણે જોયું નથી, પણ આપણે ત્યાં આગળથી પસાર થતા હોય ને એક ઘટના જોઈ, યા કોઈ જગ્યાએ ચોરી થઈ હોય તો ડિટેક્ટિવ, CID ના ડિટેક્ટિવ શું કરે? અને કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તો એ જગ્યાએથી આપણે પસાર થતા હોય તો આપણે શું કરીએ? ખાલી ઘટનાને જોઈને સત્ય જ્ઞાન, કેમનો એક્સિડન્ટ થયો હશે, કેમનું કોઈનું ખૂન થયું હશે, કેમની કોઈ જગ્યાએ ચોરી થઈ હશે, એ માટેનું આપણે શું કરીએ છીએ? ઓટોમેટિકલી તાર્કિક વિચારો શરૂ કરી દઈએ છીએ. કે આ એક્સિડન્ટ થયો હશે તો આપણે જોઈએ છીએ કે આ વાહનો રોંગ સાઈડ કદાચ આવ્યા. આપણે એમ વિચારીએ કે કદાચ કોઈ માદક પદાર્થ પી લીધો હશે ડ્રાઈવરે, કદાચ બહુ સ્પીડમાં જતા હશે એટલે એક્સિડન્ટ થયો, કદાચ ડ્રાઈવરનું જે છે કે એનું ધ્યાન નહીં હોય. આવા સંદર્ભમાં આપણે વિચારો શરૂ કરી દઈએ છીએ. આ વિચારો જે છે અંતે સત્ય જ્ઞાન તરફ આપણને લઈ જાય છે. ક્યાંથી? પ્રશ્નથી, ઘટના પછી.
આ જ સંદર્ભમાં આપણે ડબલ્યુ જોન્સનના અર્થાત તત્વજ્ઞાનમાં તાર્કિક વિચારણાની શરૂઆત થાય છે. ક્યાંથી થાય છે તાર્કિક વિચારણાની શરૂઆત? કે પ્રશ્નથી થાય, પ્રશ્નથી જવાબ તરફ. જેમ કે કોઈ એક વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીને વેકેશન પડે છે અને વેકેશન દરમિયાન બે ઓપ્શન હોય છે. એક તો એના મિત્રો જે છે કુલુ મનાલી જાય છે વેકેશનમાં ફરવા, ઉનાળાની ઋતુ છે, હિલ સ્ટેશન ઉપર એક મિત્રો બધા નક્કી કરે છે કે કુલુ મનાલી ફરવા જવું. બીજી બાજુ બીજો આયોજન થાય છે પરિવારના સદસ્યો કે એ નેપાળ અને કાઠમંડુ જવા માટે તૈયાર થાય છે. હવે એ વિદ્યાર્થી મનમાં દ્વંદ્વ અનુભવે છે કે આ પ્રશ્ન છે જવું ક્યાં. એક બાજુ બંને, એક બાજુ મિત્રો છે કે જ્યાં સ્વતંત્રતા છે, બીજી બાજુ પરિવારના સદસ્યો છે, માતા પિતા અને બીજા અન્ય લોકો કે જ્યાં થોડું બંધન છે. હવે બંને સ્થળો એના માટે કેવા છે? નવા. તો અહીંયા તમે જોશો દ્વંદ એટલે પ્રશ્ન. જવું ક્યાં? મિત્રો સાથે ફરવા જવું કુલુ મનાલી, કે પછી માતા પિતા સાથે અને પરિવારના સદસ્યો સાથે ફરવા જવું નેપાળ અને કાઠમંડુ. બંને સ્થળો એના માટે નવા. પ્રશ્ન એના માટે કે જવું ક્યાં? મિત્રો સાથે કે પછી પરિવાર સાથે. અંતે એ શું કરશે? પોતાના મનમાં તાર્કિક વિચારો, કોની સાથે જવું અને કેમ. પહેલી બાબત એ કે વિચારે છે કે હું મિત્રો સાથે જઉં તો મિત્રો પાસે આનંદ છે ખરો, મુક્તતાનો, સ્વતંત્રતાનો, જે ધમાલ મસ્તી કરીએ એનો, પણ સાથે સાથે થોડો એક ભય પણ છે. ભય કે ન ગમતી બાબતો પણ મિત્રો સાથે કરવી પડે, એને સારું લાગે એટલા માટે. ન ખોટા ખર્ચા જે છે ના આપણે કરવા હોય તો પણ કરવા પડે, કેમ? મિત્રોને સારું લાગે એ માટે. એ ના કરવાના ખર્ચા પણ આપણે એમની સાથે કરવા પડતા હોય. ઘણીવાર રિસ્ક ભરેલા કાર્યો એ બીજા અન્ય મિત્રો કરતા હોય તો એની સાથે પણ આપણે ના છૂટકે પણ જોડાવવું પડે, એટલે ભય પણ રહેલો હોય. આ બધી બાબતો એક બાજુ એ વિચારે છે. બીજી બાજુ એ પરિવારના સંદર્ભમાં વિચારે છે કે શું કરવું. પરિવારના સદસ્યો છે તો એક તો એમની પાસે પણ આનંદ છે, એમની જો એ જે નેપાળ અને કાઠમંડુ જે જાય છે એ સ્થાન પણ એના માટે નવું છે. પરિવારના સદસ્યો સાથે પણ એને આનંદ આવશે. બીજું, પૈસાની એને ચિંતા નથી. કેમ? કારણ કે આર્થિક ખર્ચ જે છે માતા પિતાને બધા ઉપાડવાના છે. મિત્રો સાથે તો આર્થિક ખર્ચ એને જે પરિવારના લોકો આપશે એ જ, માતા પિતા જે આપશે એ જ ઉપયોગ કરવો પડશે, અને અહીંયા એને ખર્ચની કોઈ ચિંતા નથી. અંતે તે એ નિર્ણય પર આવે છે કે એણે પરિવાર સાથે જે છે કે પરિવાર વેકેશન દરમિયાન યાત્રા પર ફરવા માટે જવું, મિત્રો સાથે નહીં. આ જે છે કે કોની સાથે ફરવા જવું એ એની માટે, એ વિદ્યાર્થી માટે શું હતો? પ્રશ્ન. અને અંતે એણે શું કર્યું? બંનેના સંદર્ભમાં તાર્કિક વિચારો કર્યા. આ તર્કના અંતે એ પોતે એનાલિસિસના આધારે, વિશ્લેષણના આધારે એ નિર્ણય પર આવ્યો કે જવાબ પર આવ્યો કે મારે પરિવારની સાથે જે છે ફરવા જવું, ને એ જીવનની ક્ષણોને યાદગાર બનાવી. અર્થાત એટલે આને કહ્યું કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. બીજી બાબત એ કે છે કે તર્કશાસ્ત્રમાં જે વિચારણા કરવામાં આવે છે એ વિચારણા ના આ જે ઉદાહરણ આપણે લીધું એના વિશે આપણે જો જોઈએ તો આટલી બાબતો સ્પષ્ટ થાય છે. એક, તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. વિચારણા શેના દ્વારા થાય? મન, અને મન એ માનસિક પ્રક્રિયા છે. તો વિચારની પ્રક્રિયા માનસિક છે. બીજું, માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા અન્ય વિચારને, એક વિચારની સાથે તેની સાથે સંકળાયેલા અન્ય વિચાર જોડાય છે, અર્થાત વિચારોની યોગ્ય શૃંખલા હોય છે. ત્રીજું, તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણો કાઢવામાં આવે છે. જેમ પેલા વિદ્યાર્થીએ કાઢ્યા તેમ પોતાની મંતવ્યના, પોતાના તારણો જાતે કાઢ્યા. ચોથું, તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને એનો સમસ્યા અને પ્રશ્ન કે સમસ્યાથી થાય છે, જેનો ઉત્તર મળતા આ વિચાર કર્યા ત્યાં શું થાય છે? પૂરી થાય છે. અને પાંચમું અંતિમ છે, આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની સાતત્યપૂર્ણ હોય છે. આપણે આ જોઈએ છે કે વિચારો, આ પાંચ જે છે તાર્કિક વિચારણાની પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે.
હવે એક બાબત બીજી પણ થાય છે, આપણે જોઈ રહ્યા છે તર્કશાસ્ત્રની સમજની અંદર તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય, એમાં પહેલો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા થશે શેના આધારે? જે વિદ્યાર્થીએ પ્રશ્ન, જે સમસ્યા હતી, પ્રશ્ન હતો કે ફરવા પર્યટનના સ્થાને કોની સાથે જવું, તો એ પ્રક્રિયા શેમાં થઈ? મન દ્વારા. મન દ્વારા એણે શું કર્યું? ગયો નથી, પણ જાતે ને જાતે એણે મનમાં શું વિચાર્યું? શું કર્યું? અનુમાનો કર્યા. તો જે અનુમાનો કર્યા, આને પણ તર્કશાસ્ત્રમાં અનુમાન પ્રક્રિયા જે છે, માનસિક પ્રક્રિયા છે, એટલે તાર્કિક વિચારણાને અનુમાન પણ કહેવામાં આવે છે. અનુમાન પણ સૂક્ષ્મ પ્રક્રિયા છે, એટલે અનુમાન જે છે એ પણ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. અને અનુમાન શેના દ્વારા પ્રસ્તુત થાય છે? દલીલ દ્વારા. આ દલીલ એ પણ જે છે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. તો દલીલ શેના દ્વારા રજૂ થશે? ભાષા કે લેખન દ્વારા કે વાણી દ્વારા. એટલે દલીલ ભાષા, લેખન કે વાણી દ્વારા રજૂ થતી હોય ઠોસબદ્ધ, તો એ પણ એની શું થાય છે? દલીલ. એ પણ એનો અભ્યાસ વિષય છે તર્કશાસ્ત્રનો. દલીલ કેવી હોય? પ્રમાણભૂત કે અપ્રમાણભૂત, અર્થાત પ્રમાણ, પ્રામાણ્ય અર્થાત અપ્રમાણ્ય, અર્થાત સાબિત થયેલું અર્થાત અસાબિત થયેલું. તો આ પ્રામાણ્ય કે દલીલની પ્રમાણભૂતતા યા અપ્રમાણભૂતતા સિદ્ધ કરવી, એ પણ તર્કશાસ્ત્રનો શું રહેલો છે? અભ્યાસ વિષય. આમ આપણે જોઈએ છે કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા અનુમાનો દ્વારા થાય, એ પણ એનો અભ્યાસ વિષય. અનુમાનો દલીલ દ્વારા રજૂ થાય, એ પણ એનો દલીલ પણ એનો અભ્યાસ વિષય. અને દલીલ રૂપમાં રજૂ થાય, એ પણ એનો અભ્યાસ વિષય. અને દલીલને રૂપ જે છે એ પ્રમાણભૂત હોય કે અપ્રમાણભૂત હોય, તો દલીલની પ્રમાણભૂતતા કે અપ્રમાણભૂતતા, સાબિતી કે અસાબિતી, એ પણ એનો અભ્યાસ વિષય છે. આમ આપણે તર્કશાસ્ત્રને સંદર્ભમાં જો કહીએ તો દલીલની અંદર જે મૂળ બે વિધાનો રહેલા હોય, આધાર વિધાન અને ફલિત વિધાન. તો આધાર વિધાન અને ફલિત વિધાન પણ એના અભ્યાસ વિષયો છે. તો કોહેન અને નાગલે કહ્યું છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. કોહેન ને નાગલના મત અનુસાર પુરાવાનો વજૂદ, વજૂદ એટલે ઓથેન્ટિક, ઠોસ, સાબિત કરતું, એનું સાબિતી આપતું શાસ્ત્ર એ તર્કશાસ્ત્ર છે. અને આજના સંદર્ભમાં કહે છે કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ, એના સંદર્ભમાં પણ વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી છે. કે ઇર્વિંગ અને કોપીએ જે આપી છે કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એ ઇર્વિંગ કોપી એના વિશે પરિભાષા આપી. તો એ પણ જે છે એનો શું થશે? અભ્યાસ વિષય. અહીંયા આપણે તર્કશાસ્ત્રની સમજમાં પહેલો ટોપિક પૂરો કરીએ છીએ કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય. તો તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયમાં આપણે જોયું, તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયમાં આપણે જોયું કે તર્કશાસ્ત્ર શું છે? એક વિજ્ઞાન છે. વિજ્ઞાન શું છે? એ પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. પ્રત્યેક વિજ્ઞાનને અર્થાત તર્કશાસ્ત્ર, શાસ્ત્ર એટલે વિજ્ઞાન, એટલે પ્રત્યેક વિજ્ઞાનને પણ શું છે? નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે. તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા શેના દ્વારા થાય? અનુમાનો દ્વારા થાય. અનુમાનો પણ તાર્કિક વિચારણા, એ પણ એનો અભ્યાસ વિષય. અનુમાનો શેના દ્વારા રજૂ થાય? તો દલીલો દ્વારા. દલીલો શેમાં હોય? તો રૂપમાં. તો દલીલો પણ શું છે? એનો અભ્યાસ વિષય. રૂપ પણ શું છે? તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય. અને દલીલો રૂપ દ્વારા જે પ્રસ્તુત થાય, તો દલીલો કેવી હોય? પ્રમાણભૂત કે અપ્રમાણભૂત. તો દલીલો પણ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત છે, એ પણ જે છે એનો શું છે? ઇર્વિંગ કોપીની અંતિમ જે એની પ્રમાણભૂત ને અપ્રમાણભૂતની જે પદ્ધતિઓ અને સિદ્ધાંતો જે રજૂ કરે, એને પ્રગટ કરતું શાસ્ત્ર એ તર્કશાસ્ત્ર. તો એ પણ એનો અભ્યાસ વિષય છે. આમ આપણે પ્રથમ પ્રકરણમાં તર્કશાસ્ત્રની સમજમાં તત્વજ્ઞાનના આનો અભ્યાસ વિશેના ભિન્ન ભિન્ન એક તો તાર્કિક વિચારણા, અનુમાન, પછી દલીલ, રૂપ અને એનું દલીલનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય, એના અભ્યાસ વિષયો છે. આ પહેલા મુદ્દાના સંદર્ભમાં અભ્યાસ કર્યો. આપને મેં શરૂઆતમાં કહ્યું તેમ આપ સર્વે પહેલા સ્વાધ્યાયના પ્રશ્નો વાંચશો. આપ પછી એના પછી મનોયત્ન 1.1ના પ્રશ્નો વાંચશો. અને એના પછી જે છે શરૂઆતનો જે અભ્યાસના જે તર્કશાસ્ત્રનો જે મુદ્દો આપ્યા છે એના સંદર્ભમાં અધ્યયન કરશો.
તો આ મુદ્દાને વધુ સરળતાથી આપ સમજી શકશો. મનોયત્ન 1.1 આપ જે છે એનો અલગથી એક ચોપડો બનાવશો અને એમાં એ પ્રશ્નોના જવાબ, પ્રશ્ન અને જવાબ મનોયત્નના લખશો અને એના પછી મનોયત્ન પછી જે બીજા મુદ્દા આપેલા છે એ મુદ્દાનું અધ્યયન કરીને આવશો, જેનું નામ છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. અને આ મુદ્દાનું અધ્યયન કરીને આવશો કે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ, મનોયત્ન 1.2. તો મનોયત્ન 1.2 ના પ્રશ્નો વાંચશો અને પછી એનું તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ વાંચીને આવશો. આભાર, ધન્યવાદ.